આમ કોણ આવે છે? કોણ ભૂલું પડ્યું હે? કાળુ ભાવ ઓ આ તો પેથાજી હે. તમ શું કહો? શાંતિ? કેમ આ બાજુ ભૂલા પડ્યા? હા બોલો કપા ને બપા જબર જામ્યો છે ને હા મારે તો હારી સીઝન હે હો. હા કાલા જો કાલા જેડવાન જબર આયા છે. કાલા તો હારા પણ તમે જેમ કાલા વાળા થઈ રહ્યા હો. કાલા વાળા તો હવે છોકરાના વિવાહ છે બરોબર, અને હવે ખર્ચા થઈ ગયા છે મોટા, મોંઘવારીનો જમાનો આવી ગયો છે. મેં જો હમણાં છોકરો પરણ્યો તમને ખબર તો હે. હા પણ અમે નાના મોટા લગ્ન કરીએ ને તો અમારે 10-15 લાખમાં તો થઈ જાય બરોબર. અમાર તો હાથ પાછી આ તો ડીજે લાવવા એન્કરી ઠોકવીન આ બધું હવે એટલે કહેતો તો હવે જમીન માર નહીં થોડી છે ને હવે તમે કીધું 5 પતિનો મને ટેકો કરો તો સારું એમ. જો તમને એક વાત કહું. હા બોલો. સોગાજી નહીં એમને મને લગ્નમાં ટેકો કર્યો તો બરાબર. એમની લગતે હું લાવ્યો તો પૈસા, એટલે તમે એમને ભલામણ કરો, એ તમારું કામ કરી આલશે અંદર. તમે એમની જોડે જાઓ. હા સોગાજી લગતે જો કામ કરી આલશે તમને. હા તો સોગાજી ભેગો તો જાઓ ભેગા થતા હોય એટલું કરતા હો. એ ભલે. સાચો બેહું હેઠો. હે ભગવાન. સોગાજી પેથાજી એ આવો આવો આવો. તમે બેઠા આવો. રોમ રોમ ભાઈ. આટો મારવા આવ્યો તો આટો મારી તો બેઠો ફરી. બરોબર. બોલો શની બાજુ આયા? હું જોતો કાળુ પાનાઈ બરાબર આપણે વિવાહ છોકરાના બરાબર. તે વિવાહ ઓલે પૈસાનું કહેવા જાય તો કાળુ ભાઈ એમ કીધું કે મારા છોકરાના વિવાહમાં સોગાજીએ ટેકો કર્યો તો એટલે પાછો તમારા પહાડા જ આવ્યો. બરાબર એટલે મારી આગળ તો નહીં પણ આપણે સંપર્ક કરીએ કળવાજીને તો ગમે એ કરીને આટલું કમ કરો મારું એમ. આપણે હાલશે પણ શું કેટલા જુએ? ધુએ તો હે 10-15 લાખનો ખર્ચો થઈ જાય બરોબર. આપણે હગવાલા મન વિવેયો મહી લાયા હે કળવાજીને ભેગા છીએ પણ 6-7 લાખ થઈ જાય તો સારું હતું. કળવાજીને હું વાત કરું બરાબર, અને તમારો મેર પાડી દે. હા તે કરવા બાર નંબર બંબર હોય તો હાલો ન કે મને આપણે રૂબરૂ મળું બરાબર કળવાજીને. વાંધો નહીં. પછી તમે મને ભેગા થો એટલે આપણે એ રીતે તમને કરાવી દઈએ. હા તો બરોબર. ચાલ તમે કહેજો. હા કઈ હું ભલામણ કરું તો શું આટલું બરાબર, કળવાજીને હું ભલામણ કરું. હા તમે પણ વાત કરજો. હા કરવા એટલે કળવાજી શું કરો હો? તો સુગાજી આવતા એ આવો સુગાજી આવો. હા સણન બન્યા સારું પિતાજી હવે આ કામે આયા હતા થોડું. શું કામ બધું કોને? આ પિતાજીને પૈસા લેવા છે બરાબર, છોકરાના વિવાહ કરવાના છે. કેટલાની જરૂર છે? કેટલા પૈસાની જરૂર છે? પૈસા તો 10-15 લાખ જેવા જોવે. એટલા બધા? એમને છોકરાના વિવાહ છે. 10-15 લાખ ની અમારે વિવાહ એવામ થાય બરોબર. હવે મોંઘવારીનો જમાનો આવી ગયો. હા, મોંઘવારી તો કરી છે. બીજે જનસોન હા એટલે જ ને. એટલે હગવાલામાં વિવાહમાં તો થોડા ઘણા થાય 5-6 લાખ જેવા, અને કીધું બીજા 6-7 લાખ જેવું થઈ જાય તો અવસર આટલો ના નહીં મારી બરાબર. મારા ડોહાને પૂછવું પડે, લખાણ કરવું પડે તો પૈસાનું કમે એટલે પૂછીને તમને કહીશ. જમીનનું કહેવો તો મારે જો જમીન તો જાજી નથી, 5 વીઘાનું કટકું છે. તમે કહેશો તો હું લખી આલીશ. તમે જો તમે કહો તો 5 વીઘા લખી આલશું. આ તે જમીન લખી આલતા હોય અને 5 વર્ષની ગેરંટી. 5 વર્ષની ગેરંટી, 5 વર્ષમાં મને પા હાલવાના 15 લાખ રૂપિયા અને તમારી જમીન છોડાઈ જવાની. લાલ તો કે તો ગયું. હા એ તો હે જ ને, 5 વર્ષની શરત છે. જો આમાં આગુ પાવ નહીં થાય છોકરાજી. પિતાજી લખી આલે એવું. ના ના આપણે લખી આલશું, વાંધો નહીં તમ તારી તો. પછી તમે ફર્યું ના બોલતા. તો આટલું કામ કરી નાખજો. તમે કહેતા હોય તો જમીન હું લખી દઈશ, અને તમે જે કહેશો અહીંયા હું સહી સિક્કાઈ કરી દઈશ. હા તે તમે તો મારે શું હવે થોડા દાડામાં લગ્ન આવવાનું છે, અને પછી મારે પોકી નહીં વળાય બરોબર, અને ભાઈઓમાં તો મારે થોડી તાર દેવું છે. હા એ તો અત્યારે દરેક ને ભાઈ કુટુંબમાં હોય જ છે એવું. હા તો આટલું કામ કરી નાખજો બરોબર. ના જાતા તમે. ના ફરું, ના. છોકરાનું લગ્ન આવે એટલે પછી ના ફરું, હું ના ફરું. હા તો કોણ માણો તો ઓળખો તમે યાર. હા તો ભલે તો હવે અમે જઈએ હા. અને આટલું કામ કરી નાખજો. હા તે વાંધો તમારી જોડે આયા અમે. એ હારું હો મારા થોડું કામ. સુગાજી હા બોલો. ભેગા થયા હતા કડવાજી ને હોવે થયા હતા. એમ હોવે. શું કીધું? ઈ કે સારું કે કરશું, તમે આવજો, તમે જમીન બમીન લખી આલો મને. હા તો જમીન તો આપણે લખી તો હેલો આપણે જઈએ. હા તો હેડો. હેલો. પણ
આવો છોકરાજી આવો હા આવો શું તમે ઘરે વાત કરી હતી? મારા કાકાને પૂછ્યું ઘરે બધાને પૂછી લીધું કોઈને પૂછવાનું નહીં બરાબર. તમારી જમીન મને બાના પીઠે લખી દો ને પૈસા લઈ જાઓ કાલે હા તો વાંધો નહીં, હું હોજેતનો આવીશ. ગીરું હો ગીરું ગીરું અને જો 2 વર્ષમાં તમે તમારી જમીન નહીં છોડાઈ દો તો મારા પૈસા જ જાય ને તમારું શેતરી ગયું બરાબર બરાબર ભાઈ કાલ ઉઠીને કહેતા નહીં કે ના, નતું ના. કીધું અને પહેલે અને પાકું લખણ જોશે પેલા પૈસા આલી દે હું તો શું તો તમારું શેતર છોડી આલી છું હા તો વાંધો નહીં, હોજેતનો આવીશ. હો અને સીતાજી, આપણે કાલ કરી દેવું પડશે પૈસા તમતાર બેની ધૂમથી વિવાહ કરો તમારા બરાબર સારું એ હારું હો મારા ખેતરમાં કામ આવે કપાસ હારું જો. તું તો સારું થઈ ગયું પણ હવે રાયડાને પાણીની જરૂર પડશે તો પાણી પીવું પડશે અહીંયા જે ઘડીક બેહું હા કેવું હમણાં એ બાજુ જવું ઘડીક બેહું રાયડામાં પાણીની જરૂર તામરાજી, અલે આવો ભમરાજી, આવો. એ આવો. હા આયા. રોમ રોમ કેમ હે ખેતી વેતી? ખેતી મેં જુઓ ને એક વાંચું ને એક ન્યાચું હોય બધું રાયડું જુઓ ને બધું વાયતું એક જીવ છે વાયતું અને એ સોગા થયા અમુક જગ્યાએ ન્યાચું હા દવા છાંટવી પડશે જીવાતું બહુ આવી છે મારે છણામાં એને હોઈ રહેવું પડે હે. આ ભોંડી તો લોહી પી જાય. ના એમાં તો રહેવું પડે સળિયામાં મારે તો તો બાંધ્યો હે ને તોય ખાઈ જાય છણા. ચાલુ હોય 24 કલાક ચાથી સળિયા ખાય તોય હોરા નેચે હી પડે હે. એવું હોય તાણે આવો એટલે ચા પાણી ને એવું લાયક નહીં? હવે ચા પાણી તો મેં જ પીતો નહીં બપોરનો લાયા હો કે નહીં લાયા? ક્યાંથી લાવ્યો છું હવે બસ હવે આપણે અમરાજી અલ્યા કેમ છે રોમ રોમ એ આવો. રોમ રોમ ચા પાણી નું લાયક નહીં લાયા ચા પાણી પાણી પીતું નહીં ચારનું વાત કરો છો. એટલે એમ ધોળે આવે હે. એમને એમ ધોળે આવે કાંઈ લાવતાય નહીં. હવે એક બાટલી લાવ્યો તો પતી ગઈ પાણી ની તો લાવ ભૂડો તમે કાંઈ પાણીનું એને એક સાયનું હમણાં લાવે. આપણે કાળું ભંગી બાજુ પાણી બાળ્યો તો એ તો પીએ દાદાજી, બોલો લા તમને ખબર હે પેથાજી છોકરો પરણાવે હે? જાણ તો થઈ છે જાણ તો મળી મને એટલે આ છોકરો શું કે ખબર છે કે ડીજે લાવવું હે, હલ્દી રસમ કરાવી હે ને એન્ટરવી ફેન્ટરવી પડાવી. લો ભાઈ ખર્ચો કેટલો પોકે? આવા બધા શોખ ના કરે હવે છોકરા હવે જબર કેવાય અત્યારના છોકરા તો એટલે આ ખર્ચો મારી નાખે એટલો આ પેથાજી લાવશે જશે આટલા. લો 15 લાખ રૂપિયા જેવું થાય એમને ખર્ચો લો એટલું તો થાય જ ને અંદાજે અત્યારે તો આપડા ભાઈ છે આપડા ભાઈ ને ની અત્યારે મોંઘવારી એટલી વધી છે ને કે આમ ઘરનું નેટ પૂરું થાય. લો કાળું બા જોડે છે પાણી બાળી પીએ ને પછી આપણે ભયો જોડે છે હેડો એ વાતો કરીએ તો વાત કાળું કરવી કાળું પડશે. છે ને કહીએ શું કહે છે? પાતો લે દેવાનો તો હાવ મોટો હોય તો વાત સાચી હો તમારી. તમે હરખી રાખી દે છે બસ નહીં, એટલે ગામમાં કોઈ પૈસા જ નહીં હાલતું એમને તો. આખો દાડો ઘરે છોકરો સુઈ જાય. બાપ એવો તો છોકરો તેવો છે ને હારી ભાગીને કટ કોઈ કરતો નહીં એકલો ને એકલો બચારો બેઠાજી મસ્તા હોય. હા કાળું ભા બેઠા લો. બેઠા ને કાળું બા આવો ભમરાજી ચિલાજી વિલાજી આવો પાણી બાણી પીવો અલા, ખેતર ગયા તા. પાણી બાણી પીવો કેવું છે ખેતીમાં? ખેતી તો આવે સારું છે હો હા શું કહો ભમરાજી જેમ આપણે ભૂલા પડ્યા આપણે કુટુંબમાં પેથાજી છોકરાને વિવાહ કરે ખબર હે? મતલબ આઈ ગયા હતા એમ? આઈ ગયા એટલે મેં કીધું હે હા સોગાજી લગતે જો કહું હા મારા છોકરો મને ના પડ્યો ઓહો. અને મને કોઈ ટેકો કર્યો તો હા. એટલે તમે એમની લગતે વાત કરો તમે ટેકો કરશે ના ના છોકરાજી હારા ટેકો કરે એમ કે. એટલે એમની લગતે મૂક્યા હોય એના પાસે કઈ સમાચાર આયા નહીં હોવે. આમ તો કરે યાર ટેકો મારા હારે યાર હા ટેકો કરશે મને કર્યો તો ને એટલે એમને ટેકો કરશે એટલે હું મૂક્યા જ નહીં પાછા ગમે એ થયું હોય ખબર નહીં હવે ના 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 લા બડો કોઈ દી આપણામાં ઉભો રહ્યો નહીં. આપણે હું શું કાંઈ એના ઉભો એ રહ્યો? વાત તો તમારી સાચી હો મારા છોકરા લગાવતા મને ટેકો નહીં કર્યો લા મારે છોકરા પરણાવવાનો તો તણે નહીં ઉભો રહ્યો કોઈ દી. ઓય એવું બધું ના વિચાર હું તો બધું ના કોઈ ટેકો કરી લે આપણો ભયો જ થાય ને હવે ભાઈ છે ને આપણે બીજું કોણ હે આપણે નહીં કરે તો કોણ કરશે પાઉલે મૂક્યા તો હે શું કરે હર્યા તો એ છોકરાજીની જ્યાં જોઈએ અડો શું થાય છે. તો એ બધા સલામત હોય રાજી હોય તો આપણે વાત કરવી ટેકો કરવા તમે તૈયાર હોય તો વાત કરું આગળ હું તૈયાર જ હોય ને બધા ભાઈ કરતા ભાઈ હું મોટો એટલે મારે કરવું પડે ને વાત તમે મને કહો તો હું વાત કરું આગળ ના ના ટેકો કરશો તો હું એમને બોલાવું હે આપણો ભાઈ છે તો આપણે કરવું તો પડશે ને એટલું, હે? તો ભાઈ તો પેલા- ક્યાં જાહું તમે? ઈ જ્યાં શું કરે શું નહીં કરતા પછી આપણે રાજી જ છો ને તમે? રાજી છીએ. બસ તો તારી શું કરે ને કામ કોઈ આવે અહીંયાથી. પછી આપણે બધાય કરીએ આપણે બધું હેડો હેડો કરીને શું ના કરે હેડો
એ રો સાઈડ પર મેલ દો મારે શું ખેતર આવા ગાડી વાળા ટ્રેક્ટર વાળા વચ્ચે વચમાં ભાગતા જાય હેડો પૈસાનું તો થઈ ગયું આપણે બરાબર. હવે પૈસાનું એ આવો આવો આવો. શું કર્યું સોગાજી? આ જો જમીન મેલી બરાબર કીધું અને પૈસા લાયા ને હવે બધું સેટિંગ થઈ ગયું. હાવ પૈસાનું તો અમે કરવા ગયા કે જ્યાં તા પૈસાનું અમે પૈસાનું કીધું થઈ ગયું ને ગણતરી છે કરવાના. મોટી રકમ હતી એટલે કીધું જમીન કેવાય મેલો ગીરવી અને કે પછી પૈસા થઈ લઈ ગયું. જશો. પૈસાનું તો સગવડ. લાવીએ નાખ્યા અને બધાને હવે કહીએ દીધું છે અને હવે આ તારીખે વિવાહ લેવાના છે એટલે બધા તમે મળીને આવજો અને સાથ આલજો. આપણે ભાઈની આલીએ તો કોણ આલશે સાથ? સાથ આલવો પડશે આપણે. સાથ તો દેવો પડે ને. હા અને વાત કરી કે ભાઈ ટેકો કરીએ આપણે બને એટલો. આ તો પછી આપણે વિચારશું ભાઈ બરાબર. પણ અત્યારે તો આ વિવાહ કરી નાખીએ એટલે ભાઈ બધા સાથ આલો બરાબર. સાથ આપણે ભૈયાનો સાથ જુએ. એક હાથે તાલી ના પડે, એક હાથે તાલી ના પડે. આપણે ભાઈ કુટુંબ હંપી અને આપણે સાથ આલવો પડશે. અમે ઉભા ને ઉભા જ છીએ ભાઈઓ પણ મારા હોમે ઉભા હોત તો મારા પૈસાનો હાથનો કોક ના આગળ લોબો કરવો તાત્કાલિક પેશાજી નતો મેર આવે. નતો મેર. બધી હોય વાત કરો. આપણે ઘણું જોડ્યા પણ તાત્કાલિક મેર નતો આવે એમ. તારીખ આવી ગઈ પછી તો આપણે પૂરું કરવું પડે. ઘરમાં શાક થતું હોય તો પાડોશમાં પછી ખબર હેડો ને તો પડી ભાઈ જાય. આપણે વિચારશું. આ તો ભાઈઓ બધા મોગી જ રહ્યા છે ભાઈઓ જોડે આબુ જ છે. તો ના ભાઈ જાણ કરી હવે અમને ભલે જાણ જાણ કરી. કરી. બારોબાર ફરવું હોય ઘરે તો આપણે આપણે તાણા સોચ ના કરશો હોય તો કોઈ ભાઈ ના આવે બાપડો કે એના ઘરે હોય વિવાહ એટલે વિચારમાં પડી ગયો હોય ટેન્શન હોય માથે અમને કાળુ બા જોડે ખબર પડી. આ તો ટેન્શન હોય મારા ઘરે છોકરાના વિવાહ હે એટલે ટેન્શન હોય માણસ ને એટલે ના કહી દે કે કહું ને ના કરે તો એવું આપણે લગ્નમાં નહીં જાવ હેડો આપણે હેડો ના હેડો લગ્નમાં નહીં જાવ આપણે. ના ના લગ્ન તો આવવું પડશે. તો એને હાથું નથી કહેવાતું આ જમાનામાં કોઈને બધા ભાઈ. કુમારી વાળા હે બેહો 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 તમે બેહો લીધી આ તો રીછડાઈને બોલે છે. આપણે તો કરધણીને અમે તો એવું વિચાર્યા હતા નાખવું પડે. કે થોડોક ભાઈ, ભૈયા ટેકો કરશું ત્યાં. આપણે જો અવસર હોય ને તો નમતું નાખવું પડે. નમતું તો કેટલું એ તો પછી ભાઈ વિચારશું બરાબર. એ તો આપણે ભાઈ વિચારશું. આપણે મીટિંગ રાખશું. આ થઈ જાવ તો વિવાહ. અવસર લઈને બેઠા ને એટલે મગજ થોડું ઠંડુ રાખવું પડે આપણે. પડે. હવે છોકરા લગન લઈને બેઠા થોડુંક મગજ શાંત રાખવું પડે. કોઈને ખોટું લાગી જાય તો રીહીને હેડી નીકળે એવું ના કરાય. એકાદી થોડુંક સમજીને હેડો અને થોડુંક આ નર્મલ રાખો. નર્મસ જ ઈએ શું કે ટેન્શન તો હોય પણ આપણે ટેન્શન એટલે અમે નક્કી વાત કરીને આવેલા હતા વાત કરીને જ કે આયા હતા. ગમે હોય ને અમે ટેકો કરશું. ના હા, થયું ભાઈ, setting તો તમે હવે- કરી આલશું રે. આપણે વાત કરીને આ પૈસાનું થઈ ગયું બરાબર. હવે અત્યારે તો થઈ ગયું. અમારે પછી તો- વિચારશું હેડો. પૈસાનું સેટિંગ થઈ ગયું છે. પૈસા મેં લાવી નાખ્યા છે. આ તો 6 દાડા થયા અને જો ઘરેણા એ કરાવી નાખ્યા છે બરોબર. જંસી કરાવી નાખી છે. લુકડે લાવી નાખ્યા છે અને જો આ બારસની લગ્ન આવવાનું છે બારસ બરોબર. તમે બધા આવજો. એટલે આપણે હાલી મળીને આપવાનું છે. જો કોઈ તાણા તૂસ ના કરતો હોય તો ઘરઘડી આવશે આપણે નહીં બગડે. આપણે એવું નહીં પણ થોડુંક વિચારવાનું. મગજ શું ઠંડુ રાખવું. હા, એ તો બસ. તે ભાઈ આ ભાઈ આપણે અવસર સુધારવો પડે. આપણે બગાડી ના ના આપણા ભાઈ ને બીજા કોઈ તો આપણા ભાઈ જ છે ને. એ તો હોય. એ તો ટેન્શન હોય તો બોલી જાય આપણે. એને એવું નહીં વિચારવાનું. અને પછી આપણે કોઈ વિચારવું છે તો આપણે ભેગા થઈ ભાઈ અને વિચારશું. બરાબર? કારુજી પછી આપણે ભાઈ ભેગા થઈને વિચારશું હા, એ તો કે વાંધો શું કરવું ને શું નહીં કરવું. બરાબર. એટલે આપણે ભાઈઓનો સાથ જુએ. સાથ એક હાથે તાલી ના પડે. હા, બધા ઉભા ઉભા છે. છે. એ મળીને એક પગે ઉભા છે. આ તો શું એમનો સ્વભાવ થોડોક એવો હોય ને એટલે કોઈ ભાઈ આવતા નહીં. 1 લાખ નું ભાગી જાય. 5 લાખ ના ભેગા કરો તો નહીં ના ભાગે. ભાગે. ના ભાગે. એટલે ભાઈનો સાથ જુએ અને ભાઈ અમે આપણે સાથ સાથ જેવા આલશે ને ત્યારે તો છીએ. પીસાજી ટેન્શન મારા છોકરા નહીં લગ્ન આવે. હતા છે ને બધા ભાઈઓ નતા એને ઉભા રહ્યા. આયા હતા. એટલે શું એમનો સ્વભાવ થોડોક એવો હોય ને એટલે કોઈ એને ઉભું આ રહેતું નહીં. એટલે અને એમને સ્વભાવ શું કે આપવું પડે. ટેન્શન હોય એટલે પછી માણસને આવું આપણે ટેકો કરે સમજાવવું ભાઈઓ. પડે. હા તો કરી દો તો એનો કરી દો ટેકો હું જોઉં હું તમે. એટલે આ પીસાજી થોડુંક નર્મસ રાખો. ના ના એમને આજ મારા ઘરે અવસર છે ને તો અરે આ અવસર તો બધાને આવે. અવસર તો અમે બોલતું ને તાર પણ જો મારે એક પાડી જમીન ના હોય તો ચાલશે પણ વિવાહ થાય જો ગામમાં ડંકો ના વગાડું ને તો મારું નામ પેથાજી નહીં. આ એ વાત સાચી છોકરાજી છે. જોયું ને તમે કેટલો પાવર છે. પાવર ના રખાય. પીસાજી થોડુંક નમતું ના. આ અમને બોલવાનો આ ભાઈ ટાઈમ છે. આવ્યો આ છે ભાઈ છે, એને બરાબર. ખબર કે
અભિયાલ કગરીને પડશે મારા ના, પગમાં ના. પણ આ પગમાં તો નહીં પડું હા એવું નહીં, કોઈ ખગરાવાય તો નહીં. કાળુજી એવું આ હવે આપણે ના કે કરીએ. એમ નહીં આ હવે કે છે કે મારા આગળ આયા હોત તો અમે ટેકો કાઢને ઓમ ને તેમ બરોબર તો પેલા એમને નથી ખબર હગયું કરી તારે હગયું મેં નતા આયા અલ્યા ભાઈ આપણે કીધાવાનું કોઈ ના આવું પૂરે આપણે કેવું પડે. આપણે ભાઈઓને ફેરાઈ કરવા પડે ને કેવું પડે કે ભાઈ મારી આગળ નહીં વાત જ કરી નહીં ને મને વાત કરી મેં રસ્તો વાત બતાવ્યો કરવાનું કોઈ હોરીનું નારિયું ના થાય. મને વાત કરવા મેં તમને રસ્તો બતાવ્યો કે ના બતાવ્યો તો તમે આ જગ્યાએ જતા હો તમને પૈસા મળી જાય પૈસા તો મળી જ ગયા ભલે જમીન કીધું એ મેલી છે આપણે 2 વર્ષની બોલી કરી છે 2 વર્ષમાં આમી જમીને છોડાઈ નાખશું અને વિવાહ થઈ જાય આપણે હલી મળીને વિવાહ કરો ભાઈ બધા મળીને બરાબર એ હારું. અને કોઈ તાણા તૂટ ના કરશો અને પેશાજી તમે થોડુંક નરમ રાખો બોલવાનો સ્વભાવ થોડો કાળો રાખો એવો સ્વભાવ ઉપર માણસ હેડે આ મારું વડિયાની ગ્રુપ આ